સુરતના પલસાણાના કણાવ ગામ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો છે। કણાવ ગામ પાસે નેશનલ હાઈવે 53 પર ચક્કાજામ કરવામાં આવ્યો। કણાવ ગામના ગ્રામજનોએ કર્યો ચક્કાજામ કરાતા હાઈવે પાર ટ્રાફિક જામ થયો છે। પાવર ગ્રીડ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવસારીના બોરસીથી કચ્છના ખાવડા સુધી લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સુરત જિલ્લામાંથી પણ આ લાઈન પસાર થાય છે। ખેડૂતો પોતાની જમીન આપવા નથી માંગતા। ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી આ મામલે વિરોધ કરી રહ્યા છે। કોઈ નિરાકરણ ના આવતા આખરે તેમણે ચક્કાજામ કરી પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, ખેડૂતો તેમના પરિવારજનો ઉગ્ર માંગ કરી રહ્યા છે, ચક્કાજામ કરવામાં આવ્યો છે, શું કઈ માંગ તેમની? જી ચોક્કસથી નિધિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પાવર ગ્રીડ કંપની છે તેમના દ્વારા છેલ્લા ઘણા સમયથી જે વીજ લાઈન નાખવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતો છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો છે તે જમીન આપવા માંગતા નથી, કારણ કે જમીન મહામૂલી છે અને તેઓ વર્ષોથી પેઢીઓથી ખેતી કરતા આવ્યા છે, પરંતુ આ પાવર ગ્રીડ કંપની છે તેઓ મનમાની કરીને તેઓના ખેતરની અંદર વીજપોલ ઉભા કરી રહી છે। એટલે છેલ્લા ઘણા સમયથી જે આ સુરત જિલ્લાના ખેડૂતો છે તેઓ વિરોધ કરી રહ્યા છે। મહત્વનું છે કે આજે વહેલી સવારથી જે પલસાણાનું કણાવ ગામ છે ત્યાં નેશનલ હાઈવે નંબર 53 છે તેની ઉપર ચક્કાજામ કર્યો હતો। મહત્વનું છે કે નવસારીના બોરસીથી આજે પાવર ગ્રીડ છે તેની લાઈનની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે સવારથી જ જે ખેડૂતો છે તેમણે ચક્કાજામ કર્યો હતો અને મહત્વનું છે કે ચક્કાજામ કરવામાં ટ્રાફિક પણ જામ થયું હતું, ત્યારે બિલકુલથી પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને ખેડૂતોને સાઈડ પર ખસેડ્યા હતા અને તેઓ સાથે તેઓને સમજાવ્યા હતા। હાલ ખેડૂતો છે તેઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। સુરતના ઉમરા વિસ્તારમાં યુવતીને વાળ ખેંચી મારવાનો મામલો સામે આવ્યો છે।